હેલો મિત્રો, હું ડોક્ટર ભરત પોશિયાણી, માતૃછાયા હોમિયોપેથિક ક્લિનિક પાળિયાદ. આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને તમે ફેસબુક પેજમાં ડોક્ટર ભરત પોશિયાણીથી મને પણ ફોલો કરી શકો છો. ઇન્સ્ટામાં પણ ડોક્ટર પોશિયાણી તરફથી ફોલો કરી શકો છો. આજે જે અલ્કેશભાઈ ભાલાળા, જે ઘણા ટાઈમથી પથરીના દર્દથી પીડાતા હતા, એમને પહેલો જે રિપોર્ટ કર્યો એમાં 11 mm ની પથરી કિડની અને નળીના શરૂઆતના ભાગમાં પડી હતી, એટલે કે ઉપરના ભાગે અપર યુરેટરમાં. અને પછી દવા ચાલુ કરી તો ધીમે ધીમે દર્દીની સહન શક્તિ અને દુખાવો અને બધું દવાથી સુધારો થતા જતા બીજો રિપોર્ટ કરાવ્યો મહિના પછી, તો એમાં 12 mm ની પથરી થઈ, પણ પથરી નીચે ખસી ગઈ હતી. એટલે ટૂંકમાં 1 mm નો એવો વેરિએશન આવ્યું, પણ દર્દીને ઘણું સારું હતું. અને ફાઇનલી આજે પથરી કમ્પ્લીટ નીકળી ગઈ છે અને પથરી દર્દી સાથે લઈને આવ્યું છે. ઘણી પીડાદાયક પથરી છે જોતા એવું લાગે છે. અને હવે આપણે જે અલ્કેશભાઈ છે એમના શબ્દોમાં એમનો અનુભવ આપણે સાંભળીશું. અલ્કેશભાઈ, કેટલા ટાઈમથી આપને પથરીની તકલીફ હતી? ઘણા સમયથી લીધી. પછી પૈસા વિસાબની મદદથી દવા લીધી, સોનોગ્રાફી કરાવ્યો, પછી દવા લીધી. વાર લાગી પણ નીકળી ગઈ મને. અને આમ તમારા પપ્પાને કેવું લાગતું હતું કે આમાં ઓપરેશન કરાવી નાખું છે? છોકરો પીડાતો ને મને તો બહુ ઓલું થતું. બરાબર, હું સાહેબ તમને કહેતો કે આમ એવું લાગે કે ઓપરેશન કરાવી નાખીએ. હા, તમે જ્યારે પણ દવા લેવા આવતા ત્યારે એવું કહેતા કે ભાઈ આનું ઓપરેશન સાહેબ કરાવી નાખો ને બેવડ વળી જાય છે એમ. એટલે બધું પીડા. તમે કીધું કે ના, એટલે પેલા કરતા ધારો કે જો અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે દવા ચાલુ કરી ત્યારે પથરી કિડની અને નળીના શરૂઆતના ભાગમાં હતી. હવે તે ખસી ફરી વખત બતાવવા જ્યારે આવ્યા અને ફરી વખત રિપોર્ટ કરાવ્યો તો છેક નળીના ભાગમાં નીચેના ભાગે આવી ગયો છે. એટલે પછી આપણે તમને રાહ જોવાનું કહ્યું. એટલે તમે રાહ જોઈ અને ધીરજ જે રાખી છે એ બાબતે તમને ઓપરેશન માંથી સફળતા મળી છે કે ઓપરેશન આપણે કરવું નથી પડ્યું એમ. બરાબર, કેમ છે આ તમને હોમિયોપેથિક દવાથી કેવું રહ્યું? દવા લેવામાં તમને કઈ તકલીફ રહે છે? સરસ છે. ઓકે, તો તમે બીજા મિત્રોને જેને પથરી હોય એને શું કહેવા માંગો છો? એમનું મદદ થાય ને એનું થાય ફૂલ થાય.